વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે। વેટીવર ગ્રાસ માટીનું ધોવાણ અટકાવે છે અને તેની ઊંડી મૂળિયાર રચના માટીમાં રહેલા હાનિકારક તત્વોને શોધી લે છે, જેના કારણે જમીન ઉર્વર બને છે। આ નવતર પહેલના ભાગરૂપે વાવેલા છોડોથી વરસાદી પાણી સરળતાથી બહાર નીકળી શકે તે શક્ય બને છે અને વોટર લોગિંગ જેવી પરિસ્થિતિ પણ ટાળી શકાય છે। પ્રયોગના અવલોકન માટે મેયર પિંકી સોની તથા અન્ય મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી કે રિવાઇવલ પ્રોજેક્ટની 90 થી 95% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે માટીનું ધોવાણ પણ પુષ્કળ પ્રમાણમાં થયું હતું, જેથી ચેનલોમાં સ્લઝિંગ એટલે કે માટી ચોંટી ગઈ હતી, જેથી પાણી ડ્રેન થવામાં તકલીફ થઈ હતી અને વોટર લોગિંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ જ પરિસ્થિતિને અટકાવવા માટે વિશ્વામિત્રી તટવી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના નવતર પ્રયોગના ભાગરૂપે વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે। આજ સુધી વધુ છોડના રોપાઓ વાવવામાં આવ્યા છે। વેટીવર ગ્રાસની વિશેષતાની વાત કરીએ તો આ સોઇલ એરોઝન અટકાવે છે, એટલે માટીનું ધોવાણ અટકાવે છે। આના મૂળિયા વર્ટિકલ હોવાથી જમીનમાં 4 મીટર જેટલા અંદર જાય છે। માટીના ઇમ્પ્યોર તત્વો જેમ સોલિડ મેટલ્સ, ફોસ્ફરસને આના મૂળિયા એબ્સોર્બ કરી લે છે અને જેથી કરીને જમીનને કોઈ પણ નુકસાન થતી નથી તથા લેન્ડ ફર્ટિલ બને છે। આ પ્રયોગના કારણે વિશ્વામિત્રી નદીના પટ વિસ્તારમાં માટીનું ધોવાણ એક હદ સુધી ઓછું થશે, જેથી માટી વરસાદના સમયે પાણીમાં મિશ્રિત ન થાય, વરસાદી કાચમાં ચોંટે નહીં, જેથી પાણી સહેલાઈથી કાચના માધ્યમથી બહાર નીકળી જાય અને વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ ન રહે। સમગ્ર કામગીરીને નિહાળવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિશે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે 100 દિવસનો જે